કેમ છે યુટ્યુબ ફેમિલી બધાએ મજામાં? તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. આજનો આપણે સરસ મજાનો મિત્રો આયુર્વેદિક ટોપિક અને સરસ મજાની આપણા પશુપાલક ભાઈએ જોરદાર માહિતી મળે એને લગતા આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છીએ. એટલા માટે વિડીયોના એન્ડિંગ લગીને બનાવી રહેજો મિત્રો, અને ચેનલની અંદર નવા આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો, અને સરસ મજાની આવી નવી માહિતી માટે આપણને ફૂલ સપોર્ટ કરતા રહેજો. હવે ઘણા લોકોની મિત્રો આપણે માર્ગદર્શન કરી અને ઘણી પ્રકારની આપણે મિત્રો અવનવી માહિતીને ભેગી કરતા હોય છે. જ્યારે તમને મિત્રો આ માહિતી હું આપણા સુધી લાવતો હોઉં છું. તો સરસ મજાની મિત્રો આજની માહિતી છે કે હવે ખાસ કરીને મિત્રો આપણે ચોમાસાનું ટાણાની અંદર આપણા ઘણા લોકો પશુપાલક ભાઈઓ ઘણી પ્રકારના તેલનો ઉપયોગ કરતા હોય છે. તો એ જે મિત્રો કયું એવું તેલ છે જે તમારા પશુને મિત્રો હાનિકારક થાય તે મિત્રો એને લગતે સરસ મજાની વાતચીત કરવાના છે. અને બીજી વસ્તુ કે ચોમાસાની અંદર આપણા પશુને શું વસ્તુ ખવડાવી કે જે તમારા પશુને બીમાર પણ ઓછું પડે અને સરસ મજાનું આપણા પશુ તંદુરસ્ત અને હેલ્ધી રહે એને લગતા આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલો છે. એટલા માટે વિડીયોના એન્ડિંગ લઈને રહેજો. ચેનલમાં નવા આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરજો, જેનાથી આપણે ગુજરાતની અંદર આપણે જેટલાય પશુપાલક ભાઈઓ છે મિત્રો એને સરસ મજાની આપણા ચેનલના માધ્યમથી માહિતી મળે કરે. એટલા માટે દિલીપ ફાર્મિંગ ચેનલને મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો જલ્દી કરી દઈશું આપણે મિત્રો વિડીયોની શરૂઆત. એ જે મિત્રો કયું વસ્તુ છે જે તમારા પશુને મિત્રો નુકસાનકારક થાય, હાનિકારક થાય અને જે આપણા પશુનું ઘણી પ્રકારની મિત્રો તકલીફ વધે નહીં એને લગતે આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે. એટલા માટે તમારે વિડીયોના એન્ડ લગી રહેવાનું છે. ફૂલ માહિતી છે એટલે સરસ મજાની માહિતી છે એટલે પૂરો વિડીયો જોજો, જેનાથી આપણા પશુપાલનને ફાયદાકારક રહે. તો તમે એ મિત્રો તેલ છે મિત્રો આપણે સરસોનું તેલ આવે છે, મતલબમાં આપણે ગુજરાતની અંદર સરસો છે મિત્રો તે તમારા પશુને ચોમાસાની અંદર મિત્રો ઘણીક નુકસાનકારક થાય છે. બાકી શિયાળો અને ઉનાળાની અંદર તમે સરસોનું તેલનો ઉપયોગ કરી શકો છો, પણ સરસોનું તેલ મિત્રો ચોમાસાની અંદર આપણા પશુને હાનિકારક થાય. એટલા માટે ચોમાસાની અંદર મિત્રો ક્યારેય સરસોનું તેલનો મિત્રો ઉપયોગ કરવો નહીં, નકર આપણા પશુને નુકસાની થશે, ભારે નુકસાની થશે. એટલા માટે ક્યારેય સરસોનું તેલનો ચોમાસામાં ઉપયોગ ઓછો કરવો. મિનિમમ 10 દિવસની વાર જો હોય કોઈ પણ પશુને તમે સરસોનું તેલ આપી શકો છો કોઈ પણ ઋતુમાં, પણ 10 દિવસની વાર હોય ત્યારે, મતલબમાં 10 દિવસની વયસમની વાર હોય ત્યારે તમે સરસોનું તેલ દઈ શકો છો. અથવા જો તમારે તેલનો જ ઉપયોગ કરવો હોય તમારા પશુને તો તમે મિત્રો ઘણી પ્રકારની માર્કેટની અંદર સારી ક્વોલિટીનું મિત્રો અત્યારે પ્રોડક્ટ આવે છે જે આપણા પશુઓ માટે ફાયદાકારક છે અને તેલ કરતાં સારામાં સારું રિઝલ્ટ મળે છે. તે મિત્રો આપણી પાસે પણ અત્યારે ઉપલબ્ધ છે. જે મિત્રો આપણા પશુ માટે હું ઘણી વખત વિડીયોની અંદર કહું છું કે આપણો એક પશુ માટે ટ્રાય કરો, 12 મહિના તમે ઉપયોગ કરો, ક્યારેય કોઈ પ્રકારની મિત્રો તકલીફ નહીં થાય, કોઈ પ્રકારની માલને નુકસાની નહીં થાય અને જોરદાર મિત્રો ફાયદો થશે. અને ચોમાસાની અંદર મિત્રો આપણા પશુને શું વસ્તુ ખવડાવી કે માલ આપણું માંદું ઓછું પડે, તો તે મિત્રો તમારે મિનરલ મિક્સર પાવડર છે, અથવા તમે આપણું અત્યારે મસ્ત મજાનું કેલ્શિયમ જે છે તમારા પશુ માટે મિત્રો બહુ જ ફાયદાકારક. જે પશુ દૂધની અંદર ઘટાડો રહેતું હોય, નેણ ઓછી ખાતું હોય, એની પાચન શક્તિની અંદર મિત્રો ખાસ વાત યાદ રાખજો કે જે પાચન શક્તિ છે તમારા માલની નબળી હોય એટલે માલ તમારું ક્યારેય તે સારું ન થાય, તંદુરસ્ત ન થાય અને માંદું રહેશે. એટલા માટે પાચન શક્તિ ઉપર થોડુંક ધ્યાન દેજો. જે પશુપાલનની પાચન શક્તિ નબળી છે, માલ જે ઓગળવાની શક્યતા નબળી છે, એના કારણથી તમારા પશુને નુકસાની થાય. એટલા માટે થોડુંક ધ્યાન રાખો. એટલે એ માટે સારી ક્વોલિટીની મિત્રો આપણી પાસે કેલ્શિયમ પણ છે જે તમારા પશુને પાચન શક્તિમાં ઝડપથી સુધારો થશે, જે માલ આપણું નીંદ પૂળો વ્યવસ્થિત કાપી શકશે, ઓગાળે છે અને ફાયદો થશે. ચોમાસાની અંદર અત્યારે લીલું ખાતું એટલે પશુને થોડીક તકલીફ રહેતી હોય ઓગાળવાની, અને વધારે પણ ખાતું હોય તો થોડુંક મિત્રો માંદું પડવાની પણ શક્યતા રહેતી હોય. તો તમે સારી ક્વોલિટીનું મિત્રો આપણે કેલ્શિયમ છે, મિનરલ મિક્સર પાવડર છે, ઘણી પ્રકારની મિત્રો માર્કેટની અંદર અવેલેબલ પ્રોડક્ટ છે જે તમારા પશુને ફાયદોકારક થાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, સરસોનું તેલ ઉપયોગ કરજો નહીં ચોમાસાની અંદર. જે પશુને નુકસાની થાય, થોડુંક આપણે ફાયદો ઓછો થાય એ થોડુંક ધ્યાન રાખવું. એટલે આપણે ચોમાસાની અંદર મિત્રો સરસોનું તેલનું થોડુંક માપમાં ઉપયોગ કરજો અને સરસ મજાનું પાવડર છે, કેલ્શિયમનો ઉપયોગ કરો જે તમારા પશુને ફાયદો થાય. અને મિત્રો ખાસ કરીને 3 મહિના થાય એટલે ચોમાસું હોય કે શિયાળો હોય કે મિત્રો ઉનાળો હોય, એક કીડા મારવાની દવા મિત્રો અવશ્ય તમારા પશુને આપજો, જેનાથી પશુને ક્યારેય વાયરસ ઇન્ફેક્શન ન થાય. તો આશા કરું મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફૂલ માહિતી આપણે આવી ગઈ છે એટલા માટે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો.
મળશું છે આપણે એક નવા વિડીયોના નવા સુનોની સાથે. તો બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળશું આપણે એક નવા વિડીયોમાં. તો બાય બાય.